playing with emotion of somebody or anybody in this world is a crime. આ વિશ્વમાં કોઈની લાગણીઓ સાથે રમત રમવી, લાગણીઓ સાથે છેતરપિંડી કરવી, એની લાગણીઓની હિંસા કરવી, એની લાગણીઓ ગવાય એવું કોઈ પણ વાણી વર્તન કરવું એ ગુનો છે. એ માફ નથી થતો, અક્ષમ્ય છે, એનો પસ્તાવો નથી. You cannot cheat the people, you cannot play with anybody's emotion. That is the biggest crime. તમે કોઈને છેતરી નથી શકતા, તમે કોઈની લાગણી સાથે રમત નથી રમતા, કારણ કે એનાથી એની માનસિક સ્થિતિ, એની લાગણીઓની સ્થિતિ ને એટલો મોટો આઘાત પહોંચે છે, ધક્કો વાગે છે. એનું અંદર વિશ્વાસ, ભરોસો તૂટવાથી ખૂન થઈ જાય છે. એમ વિચારી નથી શકતો કે મારી લાગણીઓ સાથે આવી રમત રમાઈ ગઈ, મારા ભરોસાનો અંત આવ્યો, મારી જોડે વિશ્વાસઘાત, મારી જોડે રમત થઈ ગઈ. આ બધું એના મન, હૃદય ઉપર આઘાત આપે છે અને એ મૃત્યુથી પણ ખતરનાક હોય છે. આ ગુનો છે અને આ ગુનાની સજા જ હોય છે, માફી હોતી નથી. સજા ક્યારે થશે, કેવી રીતે થશે, એ અસ્તિત્વ અથવા તમે ઈશ્વર કહેતા હોય તો એ નક્કી કરશે, પણ બચી નહીં શકાય. આ દુનિયાનો સૌથી મોટો અપરાધ એ ભરોસો તોડવો, વિશ્વાસઘાત કરવો કે લાગણીઓ સાથે છેતરપિંડી કરવી, એ જ છે.